હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને લગભગ 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને દૂધ ભરાવા ડેરી, પછી રનિંગ કરવા, કસરત કરવા 2 દિવસથી ધ્યાન હતા. તો મિત્રો આજ તો થોડું વધારે રનિંગ કરી લીધી, થોડી કસરત કરી લીધી. બાકી તો નહીં ધોઈને ફ્રેશ રેડી હવે ઓકે થઈ જશે. આજે મિત્રો નવી ચેનલના શૂટિંગની અપડેટ મળી છે. તો મોમાને જવાનું છે બહાર પ્રસંગમાં, જેના કારણે શૂટિંગમાં રજા રાખવાની છે, શૂટિંગ બંધ રહેશે. બાકી તો ચા નાસ્તો કરવાનો બાકી, તો સરસ ચા નાસ્તો કરી લઈએ. દીદી દર ફોન દેખ રહી. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પી દો, નાસ્તો કર્યો, ટાટા. આવજો બતાવીએ, ટાટા બોલો. મામા મોમાં કહે જવાનું, ગાડી લઈને જવાના છીએ. મા પપ્પા બે સમજો કે ડીગી તમે તો કોઈ નહીં લઈ જાય. ટીલી અમે ડીગી ટીલી ટાટા. મિત્રો સરસ ચા નાસ્તો તૈયાર થઈ ગયો. ચા નાસ્તો કરી લઈએ. મોર્નિંગ મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી. તમે એ કરી લેજો. અને ગુડ મોર્નિંગ. આજે કેમ સ્કૂલમાં નથી ગયો? ગાડી નથી આવી. તું વહેલા ઉઠ્યો તો? વહેલા નહોતો ઉઠ્યો તો? ખબર હતી ગાડી નહીં આવવાની? ગુડ મોર્નિંગ. જય માતાજી. અને ચા. મિત્રો સરસ ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. પહેલાં ચા નાસ્તો કરી દઈએ. તો મિત્રો ઘેરના ઘેર છીએ, 9 વાગી ગયા છે અને ચા નાસ્તો રેડી થયો છે. તો ખેતરમાં હાલવા જઈએ છીએ. ઓહો ભાઈ, ગાડીમાં જવાનું. કન હજી તું મોટો તો થા, ગાડી શીખવા જેવો તાને કર. ઈ ના બેહાય તો ડ્રાઈવરની સીટ કહેવાય. ચંપલ પહેરતા હો, જલ્દી ચંપલ પહેરતા હો. બાકી તો મિત્રો ખેતરમાં ચા નાસ્તો પહોંચાડતા આવીએ અને ખેતરમાં જઈને મુલાકાત કરીએ. બોલાવો ખરા દીદી, બોલા હે. તો મિત્રો મુન્ને હંગાતી આવે છે, ડીગી આવી છે ને આવી જાય છીએ ચા નાસ્તો લઈને. હવે પહેલાં ચા નાસ્તો કરાવી દઈએ અને પછી જઈએ ભૂપતજીને પોણી વાળી છે ને ઈકણ ચા નાસ્તો કરાવી દઈએ. છે બાત છે બોલા કે ડીગી. તો મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો 11 વાગી ગયા છે અને ખેતરમાં જઈને તો વહેલા ઘેર આવી ગયા હતા. ઘેર આવ્યા છે એ તો ઓછો ડુંડાઈ લે છે. ફોન જોયો અડધો કલાક. બાકી હવે ટાઈમ થઈ ગયો છે યોગના ટાઈગરના શૂટિંગમાં જવાનું અને ઘરમાં જમવાનું મિત્રો રેડી થઈ ગયું. જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે જોઈએ. વટોણા અને કોબીનું મિક્સ શાક, બાકી છાશ છે મિત્રો. અને ગરમા ગરમ રોટલીઓ ગળવાનું ચાલુ છે રાપોના. તો થઈ જાય એટલે મસ્ત જમી લઈએ. બાકી ડીગીને મુન્નેને શીખર સોજો. ડીગીને સોજો પેલા કના ગાડી. મિત્રો બાજરીનો રોટલો કઢાય છે, ઘઉંની રોટલીઓ કઢાઈ જાય છે. છોકરો જોશે ચકુન રશિયા લાવે છે તેવાને હંગાથી કાઢી. બાકી તો સરસ જમી લઈએ અને જમીન પછી મિત્રો સીધી જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો 2 વાગી ગયા છે, આવી જાય છે શૂટિંગમાં. મસ્ત કપડો બપડો ખેમાનો પહેરી દીધો. સોમભાઈનું ખેમાનું જીવનનું ઘર બતાવીએ છીએ. ઓય મિત્રો શૂટિંગ ચાલુ છે. બાકી અમૃતભાઈ હોય બધી તમાકુ વઢાઈએ દીધી. જો આરે ખેતરમાં કટરે મારા દીધું, રેડી કરી દીધું બધું કમ્પ્લીટ. કોઈ કે જ ના કા ખેતરમાં તમાકુ હતી. મોંમાં જે હશે મિત્રો આજે બહાર પ્રસંગમાં, તો મોંમાં વગરનું શૂટિંગ છે, વિથઆઉટ મોંમાં. બાકી તો જો આ તમાકુ એક પાકી છે ને એ ખતરનાક જોરદાર પાકી છે. તમારે બધાને આવી તમાકુ હોય તો કોમેન્ટ કરજો. જો 1 નંબર તમાકુ છે. જ્યારે આવી તમાકુ પાકે ને તાણે તમાકુ પાકી ગયા આખા ખેતરમાં એવી છે. બાકી તો મસ્ત બન્યા રહો.
મિત્રો વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ બતાવી. મને ના કહેવા આવજે કે ના તું ઓરી ના કરતો કરો ઓરી કરો બરોબર ની હરગાવો ઓરી ચલો તનમો એ ઓરી માતાજી કોઈ લાગી લ્યો હાલો કરજો માતાજી હાલો કરજો માતાજી એ ઓરી માં ઓર વેલા આવજો જોયું ભાઈ જોયું સોમા પૂંજાની એકલી ઓરી કોઈનો ભાગ નહીં ખુશ સોમા પૂંજા એકલા ઓરી કરતી છે ઓરીમાં ઓર બાબજો ઓરીમાં એ ખરા વગરના એ બુદ્ધિ વગરના અત્યારે ખરા બપોરે તાપ ફરકાવા લ્યા આવું કરી છે આવું છે આ તાપ ફરકાવા ખરા બપોરે તાપ બરજ્યા તાપ નહીં ઓરી છે ઓરી આ બુદ્ધિ વગરનો છે શરમ આપી દો તો જોનિયા પછી નંબુવન તો નમી લે એ ઓરીમાં એ ઓરીવાળા તું સોનો મોનો મારો પંખો છે મેલે એમ કે છે પેલા પંખો માર બનો કરી જોનિયા અરે ઓરી કાલ છે એ ખરા બપોરે ઓરી હરકાવાય વાત કરી સીધે રાતી હોય ઓરી તો હરકાલ રાતી છે ની વેરાસતી હરકાઈ દીધી એ વેરાસતી હો હરકાઈ આ બધું દહીં ના આવ્યો તે મારો તો મિત્રો અત્યારે 3 વાગ્યા અને 40 મિનિટ થઈ છે. શૂટિંગ ખતમ કરી અને હવે ઘેર આવ્યા છીએ. ડીગી લાજે બતાવજો શું વાગ્યો. તો મિત્રો ડીગી ઘેર હતી અને ગાજર કાપતી હતી ને ચપ્પુ વાગી ગયું. બતાવજે છેલ્લું લોહી આવતું તું લે ખાસું બધું આવ્યું તું. તે શું કરતો હતો તું? એમ નહીં તું શું કરતો હતો તે વાગ્યું તું? પણ શું કરતો તો વાગ્યું? હા સારું હેડો તમે પાટાપટ્ટી થઈ જશે એટલે વાંધો નહીં. બાકી તો ચા મૂકાઈ જશે. ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. મિત્રો આવી ગયા છીએ ઇન્ડોવાળા ખેતરમાં ચા નાસ્તો કરી વહેલા પાલી ગયા હતા. ડીગીને તો વગડી વાગ્યું. ડીગી બતાવજો છે એટલે વાગ્યું એ દેખો. બાકી મુન્યા મમ્મીને ઇન્ડોમ ચાલી છે બાબુન બધો મુન્ને ઘેર ને. બાકી તો આપણા ઈંડા આવા છે કોક જો પાવાના છે. 2-3 દાડામાં પાવાનો પ્લાન છે મિત્રો. તો સરસ મસ્ત બન્યા રહો. સાંજની પોટલી થઈ જાય એટલે પછી લઈ અને નીકળી જઈએ ઘેર. બાકી તો પાપડીઓ થઈ છે ખાસી બધી. તો મિત્રો શાક કરવા વેણીએ ના હોય તો જો ખાસી છે. તો મિત્રો મસ્ત સોજ પડી જઈ છે. સુરત દાદા લાલ લાલ થઈ ગયા છે. બાકી તો ચક્કુ બેન સાયકલ લઈને આવ્યા છે. ડીગી ખાય છે વરિયાળી. મજા આવે લે વરિયાળી ખાવાની. બાકી એક પોટલી હજી બાકી છે અને બીજી 2 પોટલીઓ નાખી દીધી છે કામ. તો મિત્રો આવું ઘેર ને કરી ડીગી આગી દીધી તો મમ્મી પોટલી ના ખવાય આગો તો રૂપિયા. તો મિત્રો હવે નીકળીએ ઘેર. પેલી બસ રહી જાય મુંડિયા ખાવા ઉપર રહ્યું. હા તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને પહોંચે ખેતરમાંથી આવીને પછી પાછા દૂધ ભરાવા જતા. દૂધ ભરાઈને આવીને મિત્રો ફોન જોયો. બાકી હવે ટાઈમ થઈ ગયો તો જમવાનો અને ઘરમાં જમવાનું સારું રેડી તૈયાર થઈ ગયું ને. ઓકે મુન્નાએ તો આને બ્લેક બોર્ડ બનાવી દીધો કાળું પાટિયું લેશન હોય બધું આના ઉપર લખવાનું. બાકી મિત્રો જમવામાં શું બનાવીશ આપણા ઘેર? કઢી ખીચડી કઢી રોટલા એન્ડ રોટલીઓ અને દૂધ. તો મિત્રો સહપરિવાર મળી બધા ભેગા થઈ અને મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ. બાકી ડીગીને વાગ્યું છે ચપ્પુ તો ડીગી તો બહાર ફોન જોવો છે કેમન દુખાય. તો મિત્રો સરસ જમવાનું પૂરું થઈ ગયું. જમીન આવી ગઈ છીએ એડિટિંગનું રૂપાળું કામકાજ કરવા માટે. બાકી ચાંદામાં આજ મસ્ત ખીલી ઉઠ્યા છે જોઈ લે. અને આ બધા બંદા ભેગા થઈ અને બેઠા છીએ કામકાજ કરીએ છીએ.
જો ગુલાબ પાન ત્રણ ફોન છે, આમ તો એક હોય. બધા પૂછતા હતા કે ગુલાબ તમારે શું થાય? તો અમારા કાકાના છોકરા થાય. કાકા ભત્રીજાની જોડી. એટલે હું તો કાકો ના તો ભાઈ છીએ કાકા. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.